1% અડધાને કેવી રીતના લખાય? કેવી રીતના લખાય? પેલા તો છે ને આમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ. કન્ફ્યુઝન વાળો પોઈન્ટ છે ને એને તમે ધ્યાન રાખી લેજો કે 1%, 1% એટલે 1/100 થાય. કેટલા? સમજ પડી કે ન પડી? 1% એટલે કેટલા થાય? અને આ ધ્યાન રાખજો કે 100% એટલે કેટલા થાય? 1. અને 1 ખાલી લખ્યું હોય તો કેટલા થાય? 100%. એમ ઘણા શું થાય ખબર? 1 એટલે 100 આવું વિચારતા હોય. તો આ તો તમારો ગુણોત્તર છે. શું છે? આને ધ્યાનથી સાંભળી લેજો. આ શું કહેવાય તમારો? ભલે આમ દેખાશે નહીં તમને, પણ આમ સંખ્યા છે એમ. તો આ સંખ્યાના પર્સન્ટેજ છે. આ સંખ્યાના શું છે? બધું સેમ જ છે એમ. પણ 1% કીધો છે. કોના અડધા કીધા છે? 1%ના અડધા. સમજ પડી? હવે જોજો, પણ તમારે કંઈ કરવાનું જ નથી. આ 1%ના અડધા એટલે અડધો ટકો થાય કે નહીં? તો વાર્તા પૂરી થઈ ગઈ. સમજ પડી? આ અડધો એટલે કેટલા? 0.5% થાય કે ન થાય? અને ટકા કાઢવા હોય તો ભાગ્યા કેટલા કરવાના? તો 0.5 ભાગ્યા કેટલા કરી દેવાના? તો 2 પોઈન્ટ બીજા કપાઈ જશે ને. તો આન્સર શું આવશે? બી.